નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે જે ફોર્મ ભરેલા હતા, તો હવે એના બેઝ ઉપર એક મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો આજે આપણે આ વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ કઈ રીતે જોવું. અને ઘણા બધા કેન્ડિડેટ છે એનું ફોર્મ રિજેક્ટ પણ થયું હોય, અથવા જે મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર એનું નામ ન હોય, તો એને કઈ રીતે આગળ વધવાનું એના વિશે પણ આપણે જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે જોવું હોય તો ગૂગલમાં SCPDC ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એ પહેલી તે વેબસાઇટ આવી જશે guzdiploma.admission. આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. પછી અહીંયા ફર્સ્ટ યર ડિપ્લોમાનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું ડેશબોર્ડ આવી જશે. તો જો ઉપર જ તે લખેલું છે કે પ્રોવિઝનલ મેરિટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા 2025. આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની PDF આવી જશે. હવે જો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હતા, હવે એમાં મેરિટના આધારે આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે. એમાં તમારો રેન્ક કેટલામાં છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમે જે ફોર્મ ભર્યું છે એમાં તમને એક રોલ નંબર આપેલો હશે. એ રોલ નંબર તમે એન્ટર કરશો તો તમારું નામ અને કેટલામાં તમારો રેન્ક છે, કઈ કેટેગરીમાં તમે આવો છો એ અહીંયા આવી જશે. અને તમે TFW માટે યસ નો કરેલું છે એ પણ અહીંયા આવી જશે. આવી રીતે તમે આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર તમારો કેટલામાં રેન્ક છે એ તમે જોઈ શકો છો. અને આ જે PDF છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી નીચે બીજો ઓપ્શન છે કે લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રિમાર્ક્સ વોઝ રેન્ક ઇઝ નોટ વિઝિબલ. જો કોઈ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું હોય અને એનું આયા નામ મેરિટ લિસ્ટની અંદર ન બતાડે, તો હવે એને જે બીજો ઓપ્શન છે કે રેન્ક ઇઝ નોટ વિઝિબલ, તો આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આ રીતની એક PDF આવી જશે. તમે તમારો રોલ નંબર આની અંદર એન્ટર કરશો એટલે તમારું જો આની અંદર નામ આવે તો ટૂંકમાં તમારે જે ફોર્મ ભર્યું છે એની અંદર કાંઈક ભૂલ હશે. કઈ રીતની ભૂલ હશે તો જો અહીંયા સાઈડમાં અહીંયા લખેલું હશે. દાખલા તરીકે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન હોય, એટલે કે એક કરતાં વધારે ફોર્મ ભરેલા હોય. પછી ડ્યુ ટુ SSC ઓલ અટેમ્પ માર્કશીટ નોટ અપલોડેડ. જો કોઈ પણ વિદ્યાર્થી એક કરતાં વધારે ટ્રાય હોય તો એને બધી ટ્રાયની માર્કશીટ અપલોડ ન કરી હોય તો પણ આ રીતનો ઇસ્યુ આવશે. પછી ઘણા વિદ્યાર્થી હોય કે એકાદા વિષયમાં ફેલ હોય તો પણ એને ફોર્મ ભરેલું હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય. એવી રીતે અલગ અલગ કારણો હશે. તમારા નામની સામે જે પણ કારણ લખ્યું હોય તમારે એકવાર ચેક કરી લેવાનું. જો આની અંદર કંઈ કારણમાં ભૂલ હોય અથવા આમાં જે કારણ લખ્યું હોય અને એ ડોક્યુમેન્ટ હવે તમે એમાં સુધારો કરી લીધો હોય, તો હવે તમારે તમારા ફોર્મની અંદર સુધારો કરવો હોય તો કઈ રીતે કરવાનું. જો આ જે PDF છે તો એની અંદર બધા પેજની નીચે એક ગૂગલ લિંક આપેલી છે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ગૂગલ ફોર્મ ઓપન થઈ જશે. અને જે ફોર્મ છે 14 જુલાઈ સુધી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ઓપન રહેશે. તો ત્યાં સુધીમાં જો આપણે કંઈ કરેક્શન કરવું હોય તો આ ફોર્મ ભરી દેવાનું. કઈ રીતે ભરવાનું તો જો નીચે ઈમેલ આઈડી ની અંદર તમે જે ફોર્મ ભર્યું ત્યારે જે ઈમેલ આઈડી એન્ટર કરી હોય એન્ટર કરી દેવાની. પછી તમે મોબાઈલ નંબર જે એન્ટર કર્યો હોય એ જે મોબાઈલ નંબરનો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી એપ્લિકેશન નંબરની અંદર આપણે જે ફોર્મ ભર્યું હોય ત્યારે જે આપણો એપ્લિકેશન નંબર હોય એ એન્ટર કરી દેવાનું. પછી નેમ ઓફ કેન્ડિડેટની અંદર 10માની માર્કશીટની અંદર જે રીતે આપણું નામ આખું લખેલું એ આખું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી એ ઓપ્શન છે કે સિલેક્ટ ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક યોર કેટેગરી. તમે આની ઉપર ક્લિક કરશો તો તમારે જે પણ ચેન્જ કરવો હોય, એટલે કે તમારા ફોર્મમાં જે પણ ભૂલ રહી ગઈ હોય તમારે સુધારો કરવો હોય તો તમારે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ ઓપ્શન લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનો. પછી નીચે આપણે જે પણ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય એને રિલેટેડ જે પણ ડોક્યુમેન્ટ હોય આપણે અપલોડ કરવાનું થશે. જો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનું રહી ગયું હોય, નોન ક્રિમિનલ અપલોડ કરવાનું રહી ગયું હોય કે ફ્રી શિપ કાર્ડ અપલોડ કરવાનું રહી ગયું હોય, જેવા ડોક્યુમેન્ટ જો અપલોડ કરવાના રહી ગયા હોય તો એ બીજો ઓપ્શન આપેલો છે એની અંદર તમારે PDF ફોર્મેટમાં અને 1 MB થી નીચે સાઇઝ હોય એવી રીતે અપલોડ કરી દેવાની થશે. પરંતુ એની સિવાયના જેટલા પણ ડોક્યુમેન્ટ હોય, દાખલા તરીકે માર્કશીટ છે, LC છે વગેરે જે ડોક્યુમેન્ટ હોય એ તમારે આ અપલોડ કરવાના થશે. ઇનકેસ કોઈને 10માની અંદર એક કરતાં વધારે ટ્રાય હોય, જેટલી પણ માર્કશીટ હોય બધાની એક PDF કરીને પછી તમારે અપલોડ કરી દેવાની. આ જે PDF અપલોડ કરો એ પણ 1 MB થી નીચે તમારે રાખવાની. પછી તમારે જે પણ સુધારો કરવો હોય એ તમારે આ યોર આન્સરનો જે નીચે ઓપ્શન આપેલો છે એની અંદર બ્રીફમાં લખી નાખવાનું કે પહેલા મારે આ હતું અને હવે મારે આ સુધારો કરવો છે. એક્ઝામ્પલ પણ આપેલું છે. દાખલા તરીકે જો તમારે TFW અંદર ન હોય પરંતુ યસ કરવું હોય તો એ તમારે લખી નાખવાનું કે TFW નો ટુ યસ કરવું, એવી રીતે લખી નાખવાનું. એવી રીતે તમારે જે પણ ચેન્જીસ કરવું હોય તમારે એન્ટર કરી દેવાનું અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારે જે પણ સુધારો હશે એ થઈ જશે. તો આથી સંપૂર્ણ માહિતી કે જે ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ કઈ રીતે જોવું, અને જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર આપણું નામ ન હોય તો આગળ શું કરવું એના વિશે માહિતી મેળવી. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયા પછી ચોઇસ ફિલિંગ કરવાનું થશે. ચોઇસ ફિલિંગ છે એ 2/7 થી લઈને 5/7 એટલે કે 5 જુલાઈ સુધી ચોઇસ ફિલિંગ શરૂ રહેશે. તો એ તમારું એકાઉન્ટ લોગિન કરીને તમારે ચોઇસ ફિલિંગ કરી લેવાની. અને હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને ચોઇસ ફિલિંગને લગતો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ તમે જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું.
અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.